દિયોદર લુહાણાવાડી ખાતે એએસપી સુબોધ માનકરનો વિદાય સન્માન સમારોહ યોજાયો। 1.5 વર્ષમાં દિયોદરમાં મને ઘણું બધું શીખવા મળ્યું છે। દરેક લોકોનો હું આભારી છું। એએસપી બઢતી સાથે બદલી થતા વિદાય સમારોહમાં પોલીસ જવાનો ભાવુક થયા। દિયોદર નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે એએસપી તરીકે ફરજ બજાવતા સુબોધ માનકરની બઢતી સાથે ગાંધીનગર ખાતે બદલી થતા દિયોદર ખાતે વિદાય સમારોહ યોજાયો। દિયોદર લોહાણાવાડી ખાતે દિયોદર એએસપી સુબોધ માનકરની બઢતી સાથે બદલી થતા સુબોધ માનકરનું વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં છેલ્લા 1.5 વર્ષથી દિયોદર નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે ફરજ બજાવેલ સુબોધ માનકરને ફૂલહાર, મોમેન્ટો, શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં વિદાય લઈ રહેલા સુબોધ માનકર સાહેબને દિયોદર, ભીલડી, શેહોરી, થરા, ભાભર પોલીસ જવાનોએ ફૂલહાર વરસાવી ભવ્ય સ્વાગત કરી સન્માન કર્યું હતું, જેમાં દિયોદર વાસીઓએ પોલીસ અધિકારીની કામગીરી પણ બિરદાવી હતી। આ પ્રસંગે સુબોધ માનકરે જણાવ્યું કે દિયોદરમાં મને ઘણું બધું શીખવા મળ્યું છે। અહીંયા લોકોએ મને જે પ્રેમ આપ્યો અને સાથ સહકાર આપ્યો તેનો હું આભારી છું। એએસપી સુબોધ માનકરે ડિવિઝનમાં આવતા દરેક પોલીસ સ્ટેશનના કર્મચારીઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો, જેમાં પોલીસ જવાનોએ એએસપીને ફૂલહાર વરસાવી શુભેચ્છા પાઠવી હતી। આ પ્રસંગે દિયોદર રાજવી ગિરિરાજસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, પૂર્વ પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલા, કોંગ્રેસ પ્રમુખ નરસિંહભાઈ દેસાઈ, થરા પૃથ્વીરાજસિંહ વાઘેલા, માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ સહિત દિયોદર પીઆઈ એટી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। આભાર એક તો મુસાફિર તમે પણ મુસાફિર છો, હું પણ મુસાફિર છું। આમાં શું મનમાં મનમુટાવ રાખવાનો? એક ક્યારે કોઈ દિવસ આવશે પૃથ્વી ગોળ છે અને ફરી એક વખત આપની મુલાકાત થશે મુસાફિર તરીકે। ત્યારે ખાલી યાદ રાખજો કે દિયોદરમાં એક સાહેબ હતા અને દિયોદરમાં તમે બધા હતા। ધન્યવાદ। જય હિન્દ।